નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત ઇંગ્લિશના વિડીયો લેક્ચરમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 યુનિટ 1 એક્ટિવિટી 8 જોવાની છે. આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં 1 થી 7 એક્ટિવિટી છે એ જોઈ ગયા અને શીખી ગયા કે જેમાં આપણે એક પોએમ જોઈ, એક સ્ટોરી જોઈ, એના વિશે સમજ્યા, એની બ્લેન્ક્સ પૂરી. હવે આપણે એક્ટિવિટી 8 એ જોવાની છે. એમાં આપણે જોતા જશું અને શીખતા જશું. તો એક્ટિવિટી 8 એમાં તમારા શિક્ષક રમાડે તે રીતે ગેસિંગ ગેમ રમત રમો. ગેસ કરવું એટલે કે ધારવું. શિક્ષક મિત્રો એક વિદ્યાર્થીને બીજા એક વિદ્યાર્થી વર્ગખંડની બહાર લઈ જઈ કોઈ ક્રિયા કરવાનું કહે તો તે ક્રિયા કરશે અને પછી વર્ગની અંદર વિદ્યાર્થીઓ તે શું કર્યું છે તે ધારશે. તેની ક્રિયા જોનાર ધારણા સાચી છે કે ખોટી તે જણાવશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક આપણે ક્લાસમાં રમવાની એક નાની એવી ગેમ છે. તો એટલા માટે આપણે આ એક્ટિવિટી અત્યારે કરવાની રહેતી નથી. એમાં તમે જોઈ શકો છો કે વર્ગની અંદરના વિદ્યાર્થી છે, ડીડ હી ડાન્સ એને પૂછે છે. તેને જોનાર વ્યક્તિ નો હી ડીડન્ટ, તે નથી નાચતો. વિદ્યાર્થી સેઝ ડીડ હી જમ્પ, તે જમ્પ કરે છે, કૂદે છે. તેને જોનાર યસ હી ડીડ. તો આવી રીતના આપણે એક ગેમ રમવાની છે જે ક્લાસરૂમની ગેમ છે. એટલા માટે આપણે આ એક્ટિવિટી અત્યારે કરવાની રહેતી નથી. તો આગળની એક્ટિવિટી છે એ આપણે જોશું. એક્ટિવિટી 9. નીચે ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. એટલે કે નીચે આપણને ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ એવી રીતે બે વ્યક્તિની આપણને માહિતી આપેલી છે. અહીંયા ડેટ આપેલી છે 26 જાન્યુઆરી 2012 થર્સડે. અહીંયા ડોક્ટર સ્મિતા અને અહીંયા મનોજભાઈ સરપંચ બંનેની આપણને એક્ટિવિટી આપેલી છે. હોઇસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ. હોઇસ્ટેડ એટલે ફરકાવવું. ફ્લેગ ઝંડો. સ્કૂલની ઉપર એમને ફ્લેગ ફરકાવ્યો. ડિલિવર્ડ અ લેક્ચર ઓપરેટેડ upon the patient, spent an hour with differently abled children, hoisted flag at the primary school, distributed sweets, inaugurated a dairy, talked with the head teacher about the school progress. હવે આપણે આ બંને એક્ટિવિટીને લઈ અને આપણે એની પછીની એક્સરસાઇઝ છે એ કરવાની છે. તમારે એમાં જોશો એટલે આપણે કોઈ પણ વાક્ય એક્ટિવિટી છે કે એક્સરસાઇઝ છે એ આપેલી હોય ત્યારે એમાં આપણને ડીડ આપેલું હોય ત્યારે આપણે સમજવાનું કે એ છે વાક્ય એ સાદા ભૂતકાળનું છે. તો નાઉ રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપણે વાક્યો વાંચી અને તેને ખાલી જગ્યા જે આપેલી છે એ પૂરવાની છે. આપણે પેલું છે વાક્ય એ એક્ઝામ્પલ તરીકે આપેલું છે અને એમાં જવાબ પણ આપેલો છે એટલે એ આપણે લખવાનું રહેતું નથી. તો મેં અગાઉ કીધું એમ કે ભાઈ આપણે અહીંયા વાક્યમાં ડીડ આપેલું છે તો ડીડ ઉપરથી આપણને ખ્યાલ આવે કે વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. એટલે આપણે આ સાદા ભૂતકાળનું વાક્ય છે તો સાદા ભૂતકાળમાં જ્યારે પણ આપણે વાક્ય બનાવીએ ત્યારે તેમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. અને જ્યારે તમે એ વાક્યને હકાર વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવો છો ત્યારે તેમાં આગળ ડીડ મૂકી અને ક્રિયાપદને મૂળ રૂપમાં ફેરવવાનું હોય છે. એટલે કે ભૂતકાળનું રૂપ છે એ મૂળ રૂપમાં મૂકવાનું. એટલે કે અહીંયા હોઇસ્ટેડ એ ભૂતકાળનું રૂપ છે તો એનું મૂળ રૂપ છે હોઇસ્ટ એટલે ફરકાવવું. તો પહેલું વાક્ય આપણે જોતા જશું. એવી જ રીતે બધા જ વાક્ય છે એ આપણે સમજવાના છે. આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો વર્તમાનકાળ અને ભૂતકાળ બંનેના પ્રશ્નાર્થ કેવી રીતે બનાવાય તે પણ અગાઉના વિડીયો લેક્ચરમાં જોઈ ગયા છીએ.
તમારે જો જોવાનું રહી ગયું હોય તો ફરીવાર એ વિડીયો જોઈ લેજો, કારણ કે આ આખી એક્સરસાઇઝ છે એ આપણે એ જ પ્રમાણે કરવાની છે. સાદા વર્તમાનકાળ અને ભૂતકાળના પ્રશ્નાર્થના માટે બંને કાળના પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવાય એના વિશે આખો વિડીયો આપણે અલગથી આપેલો છે. તો આ આખી એક્સરસાઇઝ છે એ ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યની છે. તો આપણે જોતા જશું અને સમજતા જશું. પહેલું વાક્ય છે, ડોક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. આ છે એ હોઇસ્ટ, આ ક્રિયાપદ છે એનું ભૂતકાળનું રૂપ છે, કારણ કે ભૂતકાળનું વાક્ય છે. ભૂતકાળનું આ ક્રિયાપદ છે એ ભૂતકાળમાં આપેલું છે, ભૂતકાળનું રૂપ મૂકેલું છે. એ જોઈને જ આપણે સમજી જવાનું કે આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. તો સાદા ભૂતકાળમાં આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડીડ છે એને પહેલા મૂકવાનું, અને ક્રિયાપદ છે એમાં આપણે ફેરફાર કરવાનો રહે છે કે ભાઈ ભૂતકાળનું રૂપ છે તો ડીડ આવ્યું, એટલા માટે અહીંયા આપણે મૂળ રૂપ, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું રહેશે. તો ડોક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ. ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ? ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા ભૂતકાળનું રૂપ છે, અહીંયા આપણે મૂળ રૂપ લખ્યું છે, કારણ કે અહીંયા ડીડ છે એટલા માટે. તો પહેલા આપણે એનો પ્રશ્ન બનાવવાનો છે ભૂતકાળમાં, અને નીચે આપણે ટૂંકમાં જવાબ આપવાનો છે. તો આપણે આ એક વાક્ય આપેલું હોય કે ડોક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ, એનો પ્રશ્નાર્થ બનાવવાનું હોય તો આપણે ડીડને આગળ લઈ અને ક્રિયાપદને મૂળ રૂપમાં ફેરવવાનું રહે છે. તો ડીડ ડોક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ? ક્વેશ્ચન માર્ક. અને ટૂંકમાં ઉત્તરમાં યસ શી ડીડ. આ યસ શી ડીડ શું કામ આવ્યું? કારણ કે આપણને અહીંયા બંનેની પ્રવૃત્તિઓ આપેલી છે, એટલા માટે એ જોઈને આપણે કરવાનું છે કે ત્યાં જવાબ યસ આવશે કે નો આવશે. તો હોઇસ્ટેડ આ ફ્લેગ છે એને હાઈસ્કૂલનો ફ્લેગ છે ફરકાવ્યો છે, એટલા માટે અહીંયા આપણે યસ લખેલું છે, યસ શી ડીડ. બીજું વાક્ય છે, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં તો સૌ પ્રથમ પ્રશ્નાર્થ બનાવવું હોય તો ત્યાં ડીડ મૂકવાનું, એટલે અહીંયા ડીડ આવશે. ડીડ ડોક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ? ક્વેશ્ચન માર્ક. તો એણે સ્વીટ છે એ ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું, તો એણે સ્વીટ વહેંચી નહોતી. કોણે વહેંચી હતી? તો કે મનોજભાઈએ, એટલા માટે અહીંયા આવશે નો શી ડીડન્ટ. તો સમજાણું તમને? આવી રીતે તમારે યસ અને નો માં જવાબ આપવાના છે. જે પ્રવૃત્તિ મનોજભાઈએ કરી હોય એમાં યસ, અને જે ડોક્ટર સ્મિતાએ કરી હોય એમાં યસ, જે એમણે બંનેએ નથી કરી એમાં નો. અને એ યસ અને નો આપણે નીચેના બ્રેકેટમાં જોઈ અને કરવાની છે. ત્યારબાદ ત્રીજું વાક્ય, ડોક્ટર સ્મિતા. અહીંયા આપણે શું લખવાનું છે? ડોક્ટર સ્મિતા ઓપરેટેડ, ભૂતકાળનું રૂપ હોય ત્યારે ઈડી લગાડવાનું. ડોક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. Did she operate upon the patient? Question mark. Yes, she did. અહીંયા જે આપણે આપેલું છે એ અહીંયા ક્રિયાપદ ડીડ અને હોઇસ્ટ, આ ભૂતકાળનું રૂપ છે ને અહીંયા મૂળ રૂપ છે. તો દરેક વાક્યમાં તમે એવી રીતે કરી શકો કે ભાઈ ડીડ તો દરેકમાં આવવાનું જ છે, તો અહીંયા ડીડ અને વાક્યનું ક્રિયાપદ, તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ, અને નીચે એનું મૂળ રૂપ, તો અહીંયા ડિસ્ટ્રીબ્યુટ, અહીંયા ડિસ્ટ્રીબ્યુટેડ અને અહીંયા ડિસ્ટ્રીબ્યુટ. ભૂતકાળનું રૂપ અને મૂળ રૂપ એવી રીતે દરેકમાં લખવાનું છે. ડીડ મૂળ રૂપ અને ભૂતકાળનું રૂપ. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, ત્રીજું વાક્ય આપણે કરી લીધું. ડોક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ? યસ શી ડીડ.
ચોથું વાક્ય, ડોક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. સ્પેન્ટ એટલે વિતાવવું, સમય પસાર કર્યો. 1 કલાકનો સમય છે એને અલગ અલગ બધા કૌશલ્યવાળા બાળકો હતા એમની સાથે એમણે 1 કલાક પસાર કરી. તો ડીડ છે એને આગળ મૂકવાનું છે. ડીડ મનોજભાઈ સ્પેન્ડ, આ સ્પેન્ડનું મૂળ રૂપ છે સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. મનોજભાઈએ કર્યો તો પસાર સમય? નહીં. તો કોણે કર્યો તો? ડોક્ટર સ્મિતા. એટલે અહીંયા આવશે નો હી ડીડન્ટ. હવે 5મું વાક્ય, મનોજભાઈ, અહીંયા જગ્યા ઓછી છે એટલે આપણે અહીંયા સ્પેલિંગ લખેલો છે. મનોજભાઈ ઇનોગ્રેટેડ અ ડેરી ઇન ધ વિલેજ. ડીડ મનોજભાઈ ઇનોગ્રેટ અ શોપ ઇન ધ વિલેજ? યસ હી ડીડ. મનોજભાઈ, 6થું વાક્ય છે, મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. પ્રશ્નાર્થ બનાવતી વખતે ડીડ મનોજભાઈ ટોક, ખાલી ટોક, ડીડ છે એટલા માટે. ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ? ક્વેશ્ચન માર્ક. યસ હી ડીડ. હા, એમણે એ વાત છે સ્કૂલ પ્રોગ્રેસની એ એમના હેડ ટીચર સાથે કરેલી હતી એટલા માટે યસ હી ડીડ. ત્યારબાદ ડોક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. ડીડ ડોક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર? અહીંયા ક્વેશ્ચન માર્ક. યસ શી ડીડ. તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે આ વાક્ય છે તમારી પાકી બુકમાં પણ લખવાના રહેશે. આ દરેક વાક્ય છે તમારે, આખી એક્સરસાઇઝ છે તમારી પાકી બુકમાં લખવાનું છે. ત્યારબાદ એના પછીની એક્ટિવિટી આપણે જોઈએ તો એક્ટિવિટી 10. અહીં મનીષની 2 નોંધો ભેગી થયેલ છે જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો આ બંને નોંધ અલગ પાડો અને લખો. મનીષ છે એણે 2 નોંધ છે ને એ આખા પેરેગ્રાફમાં 2 નોંધો છે એ ભેગી લખેલી છે કે આજે શું કરવાનું છે ને ગઈકાલે શું આવતીકાલે શું કરવાનું છે ને ગઈકાલનું. એવી રીતે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે એ બધી એણે મિક્સ કરેલી છે. તો આપણે એને અલગ કરવાની છે. ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. રવિવારના દિવસે હું 8 વાગે ઉઠી ગયો હતો. ઉઠી જઈશ. આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. અને હું મારો નાસ્તો છે, બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, હું મારો નાસ્તો છે એ સવારે ઉઠી અને બનાવીશ. પ્રિપેર એટલે તૈયાર કરવું, બનાવવું. આઈ વોક અપ એટ 6 AM. હું 6 વાગે ઉઠી ગયો હતો. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ. અને હું મારા બેસ્ટ ફ્રેન્ડને મળીશ. સાહિલ એટ 10 AM. કોને મળશે? શાહિલને. કેટલા વાગે? 10 વાગે. આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. મારા ઘરેથી હું કેટલા વાગે નીકળીશ? 9 વાગ્યે. આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. અને હું પોસ્ટ ઓફિસે જઈશ. આઈ પોસ્ટેડ ધ એન્વેલપ. અને એક પરબીડિયું છે, કાગળ છે એને પોસ્ટ કરવાનું છે. આઈ રિટર્ન્ડ હોમ. અને પછી હું પાછો ઘરે આવીશ. વી વિલ પ્લે ચેસ. અને પાછો આવીને અમે ચેસ રમશું. આઈ વિલ ટેક લંચ એટ સાહિલ્સ હોમ. અને સાહિલના ઘરે અમે લંચ એટલે બપોરનું જમવાનું છે સાહિલના ઘરે લેશું. I took my breakfast and changed dress. એનો બ્રેકફાસ્ટ કરી અને કપડાં બદલશે. I reached school by bus. I reached, REACH રીચ એટલે પહોંચવું અને RICH રીચ એટલે પૈસાદાર. I reached
સ્કૂલ બાય બસ, અને હું સ્કૂલે બસ દ્વારા પહોંચીશ. I come back home at 5:30 p.m. એ સ્કૂલે કેટલા વાગે કેવી રીતે પહોંચશે? I reached સ્કૂલ બાય બસ. હું સ્કૂલે બસ દ્વારા પહોંચ્યો હતો. I come back home at 5:30 p.m. અને ઘરે 5:30 વાગે પાછો આવ્યો હતો. We will go for a movie. અને પછી અમે એક ફિલ્મ જોવા ગયા. I will return home at 7 p.m. અને હું ઘરે 7 વાગે પહોંચીશ. Then I watched TV and played video games with my friends. અને ત્યાર પછી અમે ટીવી જોતા હતા અને પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ, એના મિત્રો સાથે વિડીયો ગેમ્સ રમતા હતા. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે, આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી. સાંજના સમયે એણે પોતાનું ડિનર છે એટલે કે રાત્રિનું ભોજન એ તેની ફેમિલી એટલે કે એના કુટુંબની સાથે લીધું. આફ્ટર ડિનર, જમ્યા પછી, આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ્સ. અને હું થોડોક સમય વાંચીશ. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. અને હું 10 વાગ્યે મારા બેડમાં સૂવા જતો રહ્યો. હવે આપણે જ્યાં જ્યાં મૂળ રૂપ હતા ક્રિયાપદના અને જ્યાં જ્યાં ભૂતકાળના રૂપ હતા એવા વાક્ય છે એ તમારે અલગ પાડી અને યસ્ટરડે અને ટુમોરો, અહીંયા જે આપણે એને 2 આપેલા છે બ્રેકેટ, એમાં તમારે લખવાનું છે. જો અહીંયા આપેલું પણ છે યસ્ટરડેમાં આઈ વોક અપ 6 AM. એટલે જ્યાં જ્યાં ભૂતકાળના રૂપ છે એ વાક્ય બધા તમારા વાક્ય છે એ યસ્ટરડેના ખાનામાં લખવાના રહેશે. જ્યાં જ્યાં ભૂતકાળના રૂપ છે એટલે ભૂતકાળના રૂપ એટલે જ્યાં જ્યાં ઈડી લગાડેલા ભૂતકાળના ક્રિયાપદના રૂપો છે એ બધા જ રૂપોવાળા વાક્ય છે તમારે યસ્ટરડેના ખાનામાં લખવાના છે. અને જ્યાં વિલ અને મૂળ રૂપ આપેલું છે એ તમારે ટુમોરોવાળા ખાનામાં લખવાનું છે. ત્યારબાદ એક્ટિવિટી 11. આપણે આ જ પેરેગ્રાફમાંથી એક એક વાક્ય જોતું જવાનું અને એ વાક્યમાં તમારે યસ્ટરડેમાં લખવાનું હોય તો યસ્ટરડેમાં લખવાનું અને ટુમોરોમાં લખવાનું હોય તો ટુમોરોમાં એક એક વાક્ય વાંચતું જવાનું અને આમાં લખતું જવાનું. એવી રીતે આ કરવાનું રહેશે. તે તમારે જાતે કરવાનું રહેશે. આપણે આખા પેરેગ્રાફનું ગુજરાતી કરી દીધું. યસ્ટરડેમાં કયું વાક્ય આવે અને ટુમોરોવાળા ખાનામાં કયું વાક્ય આવે 2 વસ્તુ પણ મેં તમને સમજાવેલી છે. જો અહીંયા વોક છે ભૂતકાળનું રૂપ એટલે તમારે યસ્ટરડેવાળા ખાનામાં જ્યાં પણ ભૂતકાળના રૂપો છે એ વાક્ય બધા તમારે યસ્ટરડેમાં લખવાના છે. અને જ્યાં જ્યાં વિલ અને મૂળ રૂપ છે એ તમારે ટુમોરો એટલે કે આવતીકાલમાં લખવાના છે. એવી રીતે હવે આપણે એક્ટિવિટી 11 રીડ ધ ફોલોવિંગ ટેક્સ્ટ. આપણે નાની એવી એક સ્ટોરી છે એ વાંચવાની જોવાની છે કે આસમા લીવ્સ ઇન ગાંધીનગર. આસમા નામની છોકરી છે ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કમ ધેર. એક દિવસ એનો પિતરાઈ ભાઈ રિઝવાન છે ત્યાં એના ઘરે આવે છે. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. અને તેને બસ સ્ટેન્ડ પર લેવા જાય છે એટલે કે એને રિસીવ કરવા જાય છે. કોણ? આસમા. They returned home. આસમા ઓપન ધ ડોર એન્ડ તેઓ ઘરે આવે છે બંને. અને આસમા છે એ એનો દરવાજો ઘરનો દરવાજો છે એ ખોલે છે અને જોવે છે. શું જોવે છે? તો આપણે આ પેજ ઉપર જો અહીંયા બિફોર ધ મંકીઝ એન્ટ્રી અહીંયા એક ચિત્ર આપેલું છે એ આપણે જોવાનું છે. તો હવે જોઈએ આગળ. આસમા સેઝ રિઝવાન આવો આવો વેલકમ. વોટ ડુ આઈ સી. આસમા છે એ રિઝવાનને એના ઘરે લઈ આવે છે અને કહે છે કે આવો વેલકમ હોમ એટલે કે એના ઘરે એનું સ્વાગત કરે છે. વોટ આઈ સી વોટ ડુ આઈ સી એ જોવે છે તો એનું ઘર કેવું હોય છે? એકદમ આડાવડું. રિઝવાન સેઝ વોટ ઇઝ ધીસ. રિઝવાન એને કહે છે કે આ શું છે? ઇઝ ધીસ યોર હોમ આસમા. આ તારું ઘર છે આસમા? આસમા સેઝ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. કમનસીબે આ મારું જ ઘર છે.
Rizwan says, but you can't arrange things like this. Only a monkey can do it. રિઝવાને કીધું કે પણ આવી રીતે તો કોઈ પણ વસ્તુ છે તારા ઘરમાં હોઈ શકે નહીં. આ ફક્ત એક વાંદરાએ જ બધું આડાઅવળું ઘરમાં કરેલું છે. આસમા સેઝ, ઓ માય ગોડ, અરે ભગવાન. ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. એના ઘરનો પાછળનો દરવાજો છે, બેક ડોર એટલે પાછળનો દરવાજો, એ ખુલ્લો રહી ગયો હતો. નોટ ક્લોઝ, બંધ કરાયો ન હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું એને બંધ કરવાનું ભૂલી ગઈ હતી. રિઝવાન સેઝ, ઓ ડિયર, લુક ધેર ઓન ધ ટ્રી. જો એ પેલા ઝાડ ઉપર બેઠો છે. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. તે ભાગ્યશાળી વાંદરો છે એ તારી પોટેટો ચિપ્સ, બટેટાની ચિપ્સ છે એ ખાઈ રહ્યો છે. આસમા સેઝ, ધોઝ ચિપ્સ વેર ફોર યુ. આસમા કહે છે કે એ ચિપ્સ તો મેં તારી માટે રાખેલી હતી. સો ધ મંકી ઇઝ લકીયર દેન યુ. તો આ વાંદરો છે એ તારી કરતા પણ વધારે ભાગ્યશાળી નીકળ્યો. રિઝવાન સેઝ, ઓકે, લેટ્સ અરેન્જ ધ રૂમ ઇન ધ સિવિલાઇઝડ વે. આપણે આ રૂમ છે એમાં બધી વસ્તુ વાંદરાએ આડાવડી કરી નાખી હતી. તો રિઝવાન કહે છે કે ચાલો હવે આપણે બધું જ છે બરાબર જેવી રીતે હોય તેવી રીતે ગોઠવી દઈએ. આસમા સેઝ, લેટ્સ ડુ ઇટ. હુપ હુપ. આસમા કહે છે કે હા આપણે તેમ કરીએ. એટલે એણે વાંદરાની સ્ટાઇલમાં હુપ હુપ એમ કીધું. બિફોર ધ મંકીઝ એન્ટ્રી. મંકીની એન્ટ્રી થઈ એની પહેલા દરેક વસ્તુ આટલી વ્યવસ્થિત રીતે અહીંયા મૂકેલી હતી, પણ વાંદરાએ આવીને બધું જ આડાવડું કરી નાખ્યું હતું. લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. હવે મંકીએ શું કર્યું હતું એ આપણે જોવાનું છે. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. મંકી છે એ વાંદરો ઘરમાં અંદર આવ્યો હતો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. એટલે એણે બધી જ વસ્તુ છે આમ તેમ આડાવડી નાખી દીધી હતી. સ્કેટર એટલે આડાવડું આમ તેમ નાખી દીધી હતી. ધ ટેબલ ફેન ઇઝ નોટ ધ કોટ. તેનો ટેબલ ફેન છે એના સ્ટેન્ડ ઉપર હતો નહીં. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. તે ટેબલની નીચે જે કોટ હતો તેની ઉપર તેનો ટેબલ ફેન હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટૂર ધ બુક. ટોર એટલે ફાડવું. આ વાંદરો છે એણે બ્રોક ધ સ્ટડી લેમ્પ, એનો જે સ્ટડી લેમ્પ હતો નાનો એ તોડી નાખ્યો હતો, અને ટોર ધ બુક, બુક છે એ ફાડી નાખી હતી. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેન આઉટ. વાંદરાએ તેના બધા જ બૂટ છે એ શૂ સ્ટેન્ડ, એના ચપ્પલના સ્ટેન્ડમાંથી થ્રુ ધેમ આઉટ, બહાર ફેંકી દીધા હતા. ચપ્પલના સ્ટેન્ડમાંથી તેના બધા જ બૂટ અને ચપ્પલ છે એણે ફેંકી દીધા હતા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. એક સ્ટેચ્યુ હતું તે પણ એણે ઉપરથી નીચે નાખી દીધું હતું. ઇટ વોઝ ઇન ધ કોર્નર. અને કોર્નરમાં હતું. ધ કપબોર્ડ વોઝ ક્લોઝડ. એનો કબાટ છે બંધ હતો. નાવ ઇટ ઇઝ ઓપન. પણ અત્યારે તે ખુલ્લો હતો. એ કબાટ છે બંધ કરીને ગઈ હતી, પણ અત્યારે તેમાં વાંદરાએ કબાટ છે ખોલી નાખ્યો હતો. ધ મંકી પુટ ધ ફ્લાવર વાસ ઓન ધ સોફા. અને એનો ફ્લાવર વાસ, ફૂલદાની છે એ પણ સોફા ઉપર ફેંકી દીધી હતી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. અને પોતે સ્ટૂલ ઉપર હતો. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. એની બધી જ ચેર છે એ પણ આડાઅવળી સ્થિતિમાં પડેલી હતી. તો મંકી છે એ વાંદરો એ આસમાની ગેરહાજરીમાં પાછલા દરવાજેથી અંદર આવી ગયો હતો, અને તેણે બધી જ ઘરની વસ્તુ છે એ આડાવડી ફેંકી દીધી હતી. તો આવી રીતે આસમાનું ઘર છે આડાવડું થઈ ગયું હતું. હવે નાવ કમ્પ્લીટ ધ ફોલોવિંગ પિક્ચર આફ્ટર ધ મંકીઝ વિઝિટ. હવે અહીંયા તમારે આગળનું ચિત્ર છે એ વ્યવસ્થિત હતું, પણ અહીંયા જે મંકી આડાવડું કરેલું હતું ને એવી રીતે તમારે આ ચિત્રમાં આડાવડી વસ્તુ છે એ દોરવાની છે.
એટલે અહીંયા તમે તમારી ઈચ્છા પ્રમાણે વસ્તુ છે, આપણે તો અહીંયા સ્ટોરીમાં કીધું છે, ઉપર પેરેગ્રાફમાં આપણે વાંચ્યું કે ભાઈ એને ફ્લાવર વાસ છે સોફા ઉપર ફેંકી દીધો હતો, એની બુક ફાડી નાખી હતી, સ્ટડી લેમ્પ તોડી નાખ્યો હતો, શૂઝ છે એના ફેંકી દીધા હતા. તો એવું બધું છે આપણે અહીંયા ડ્રો કરવાનું છે. જેટલું તમને આવડે એટલું તમે અહીંયા ડ્રો કરી શકો છો. હવે એક્ટિવિટી 12, તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને, તેનું ચિત્ર અહીં દોરો અને તેના ભાગના ઇંગ્લિશમાં નામ, અંગ્રેજીમાં નામ લખો. તેમાં તમે કયા વૈજ્ઞાનિકના નિયમ અપનાવ્યો છે તે પણ નોંધો. આપણે આ યુનિટની એક્ટિવિટી 5માં આપણે તેજસ્વિનીની બાઇસિકલની, ફ્લાઇંગ બાઇસિકલની સ્ટોરી જોઈ હતી. તો એવું જ તમે પણ કોઈ પણ બીજું જે સાધન બનાવવા ઈચ્છતા હો, છોકરીઓ છે તો એ સાયકલને એવી રીતે ઈચ્છતી હોય કે ભાઈ મારી સાયકલ આવી હોય, છોકરાઓ છે તો એ બાઇક અથવા તો એની સ્પોર્ટ સાયકલમાં કાંઈ ઈચ્છતા હોય, તો એવું તમારે કોઈ પણ ચિત્ર અહીંયા તમારી જાતે દોરવાનું રહેશે. હવે આ સાથે જ આપણો અહીંયા પહેલો યુનિટ છે એ કમ્પ્લીટ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નાની સ્પેલિંગની બુક લેવાની છે, જે તમારે તમારી જાતે લેવાની રહેશે. એમાંથી તમે સ્પેલિંગ છે એ લખતા જાજો. આપણે એક યુનિટ આજે કમ્પ્લીટ થઈ ગયો છે, તો હવે તમે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજો યુનિટ શરૂ કરશું. તો તમારે એ બુક લઈ લેવાની છે અને એ બુકમાંથી પહેલા અને બીજા યુનિટના સ્પેલિંગ છે એ બધાએ જાતે એમાં લખવાના રહેશે. એટલે આપણે જેમ જેમ યુનિટ સમજશું તેમ તેમ તમે સ્પેલિંગ લખેલા હોય તો તમને ખ્યાલ આવે અને સમજવામાં સહેલું રહે. એટલા માટે દરેકને સ્પેલિંગની નાની બુક છે એ લેવાની રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે યુનિટ 2 શરૂ કરશું. થેન્ક યુ.